બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે ધાનેરાના કાંકરેજ દિયોદર બાદ આજે ભાભરમાં પણ દિયોદરને ઓગળ જિલ્લો બનાવવાની માંગ સાથે રેલી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ રેલીમાં લોકો ન જોડાતા રેલીનો ફિયાસ્કો જોવા મળ્યો હતો, જ્યારે સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાના હોમટાઉન હોવા રેલીથી દૂર રહી આપ્યું હતું સમર્થન। બનાસકાંઠા જિલ્લાના વિભાજનને આજે 1 મહિના જેટલો સમય થવા આવ્યો છે। કાંકરેજ દિયોદર ધાનેરામાં પોતાની માંગને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, ત્યારે હવે ભાભર વિસ્તારના લોકો પણ હવે આ વિરોધના સૂરમાં જોડાયા છે। ભાભર વિસ્તારના લોકોની માંગ છે કે દિયોદરને ઓગળ જિલ્લો સરકાર દ્વારા બનાવવામાં આવે અને ભાભરનો સમાવેશ ઓગળ જિલ્લામાં કરવામાં આવે। જે માંગને લઈને આજે વહેલી સવારે રેલી અને ભાભર બંધનું એલાન આપવામાં આવ્યું છે, પરંતુ ભાભર વિસ્તારમાં આંદોલનને પ્રતિસાદ મળ્યો ન હતો। તમામ બજાર ચાલુ રહી હતી, રેલીમાં પણ પાંખી હાજરી જોવા મળી હતી, જેના કારણે કહી શકાય કે રેલી અને બંધના એલાનનો ફિયાસ્કો જોવા મળ્યો છે। અહીંના આંદોલનમાં જોડાયેલા લોકોનું કહેવું છે કે ભાજપના નેતાઓના દબાણના કારણે લોકો આજે રેલીમાં જોડાયા નથી, પરંતુ આવનારા સમયમાં લોકો આંદોલનમાં જોડાશે અને ગાંધીનગર સુધી જવું પડશે તો ભાભર વિસ્તારના લોકો પોતાની માંગને લઈ જવા માટે તૈયારી છે। ભાભર બજારમાંથી નીકળેલ રેલી નિષ્ફળ રહેતા ઓગળ જિલ્લો સંકલન સમિતિએ ભાજપ પર લગાવ્યા છે આરોપ। રેલીના સંકલન સમિતિએ રેલી ફિયાસ્કો મામલે ભાજપ પર તરફથી આરોપો ફંગાવી દીધા હતા। ભાભર શહેરના પૂર્વ પ્રમુખ અમૃતભાઈ માળીએ કહ્યું હતું કે કોંગ્રેસે પ્રેરિત રેલી હતી અને તેથી ખોટી માંગ સાથે નીકળી હતી, તેથી લોકો રેલીથી દૂર રહ્યા હતા। ભાભર તાલુકાના લોકો વાવ થરાદ જિલ્લાની રચનાને આવકારે છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ભાભરમાં પણ આજે દિયોદરને ઓગળ જિલ્લો બનાવવાની માંગ સાથે રેલી અને બંધના એલાનનું આયોજન કરવામાં આવ્યું છે। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। અમારી સરકાર પાસે એક માંગ છે કે ઓગળ જિલ્લો જાહેર કરે કે અમે જ્યાં બનાસકાંઠામાં છે ત્યાં અમારો સમાવેશ કરે। એક ભૂતકાળની અંદર જ્યારે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે દિયો દરબારની અંદર ઓગળ બાપજી આવીને દર્શન કર્યા હતા, ત્યારે એવું કીધું હતું કે હું ઓગળ જિલ્લો બનાવીશ, તો એ શબ્દને થોડુંક ધ્યાનમાં દોરી અને સરકારશ્રી અમને ઓગળ જિલ્લો જાહેર કરે કે બનાસકાંઠામાં રાખે એવી અમારી અપીલ છે। આજે આવેદનપત્રક આપવાનું આયોજન હતું અને રેલીના સ્વરૂપે એ આવેદનપત્રક પણ મામલતદાર સાહેબશ્રીને આપી દીધું છે અમે, અને આગળનો કાર્યક્રમ અમે આખી કમિટી બનાસકાંઠાની ભેગી થઈ ધોનેરા છે, આ બાજુના જે થરાદની અંદર ગામ નાખ્યા છે તાલુકા, એને અમે કમિટી બોલાવી અને આગળની રણનીતિ અમે ઘડીશું। મુદ્દામાં આગું છું, ભારતીય જનતા પાર્ટીએ સરકારે આપણે થરાદ જિલ્લો જાહેર કર્યો હતો, એટલે મને ભાભર શહેર અને ભાભર તાલુકો અમને અનુકૂળ નતા હોય, એ નિમિત્તે અમે રેલી કાઢી। એ જે સમર્થન જે મેં માગ્યું હતું ને મેં નોમ લખ્યા હતા, એ તો મેં એમાં લખ્યા હતા કે એમને મોટા કરવા માટે આવે એની જઈ ના આવે એની જઈ। અત્યારે જે લોકો તમે ઓછા જોડાવાનું એનું કારણ બતાવું। અત્યારે ભાભર શહેરની અંદર અને ભાભર તાલુકાની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટીની એટલી દબણ છે તો એના કારણે હાવ ભારતીય જનતા પાર્ટીને જિલ્લો લાભો છે ઓગળ બધું લાભો, પણ એક નેતાના કારણે એ થોડા દબાય છે, એટલે અત્યારે નાના મોટા ધંધા છે કોઈ આડા આવડા, એટલે એના કારણે બીયા એટલે અંદર કોઈ બહાર આવતા નથી। અને ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો ભાભર શહેરના છે એને 2 દાડા ચેડે એવો વિરોધ કર્યો ઓગળ જિલ્લો ના બનવો જોઈએ। અત્યારે ઓગળ જિલ્લો છે એમનો સંતનો ભારતીય જનતા પાર્ટી વિરોધ કરે છે। અત્યારે આમ વિકાસ કહે છે, શું અમારે ભાભર ઓગળ જિલ્લો બને ભાભરને સમાવેશ કરે એ શું વિકાસ નથી? ભારતીય જનતા પાર્ટી વિકાસની વાતો કરતા હોય। અત્યારે કાર્યક્રમ એવો હતો કે ભાઈ અમારે રેલી કાઢી આવે એની જે ના આવે એની જે અમારું તે ભાભર શહેરથી અંદર રેલી કાઢી લાઠી બજાર તિરુપતિ અને મામલતદારશ્રીને આવીને પત્ર આલી અને અમે રજૂઆત કરી છે કે સરકારમાં અમારી રજૂઆત મેળજો, અમને ઓગળ જિલ્લામાં સમાવેશ કરે, નહીંતર અમને પાલનપુર જિલ્લામાં રાખે, આ મારી માગણી। सोनी हरेशભાઈ रामचंद्रदास, भाभर हाथ से हाथ जोड़ो शहर प्रमुख। આજે રેલીનું આયોજન એવું હતું કે જે અમારે થરાદ જિલ્લાની અંદર જવું નથી ને અમારો ઓગળ જિલ્લો જે જ્યારે નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ને જ્યારે ઓગળના દર્શન કરવા આવેલા અને અત્યારે જે પોતે વડાપ્રધાન છે, એટલે અમારી એમની પાસે માગણી છે કે તમારા બોલેલા શબ્દો એ પ્રમાણે વચન પાળો અને અમને ઓગળના જિલ્લો આપો। આજે તમે બંધનું એલાન પણ આપ્યું હતું અને રેલીમાં લોકો એ બંધનું એલાન એવું છે કે સ્વૈચ્છિક હતું, કોઈ જનતાને ભાઈ માગણી કરેલી એવી નથી કે તમે સ્વૈચ્છિક બંધ પાળો અને અમને આ માગણીની અંદર સ્વૈચ્છિક તમે જોડાઓ એવી। એ સમર્થનને કેવું છે કે અહીંયા કને જે પબ્લિક સવારનો પહોર હતો અને અત્યારે શિયાળાનો સમય છે એના હિસાબે પ્રતિસાદ ઓછો મળેલો છે।
આગામી શું કાર્યક્રમ રહેશે? આગામી કાર્યક્રમમાં અહીંયા અમે હાલ મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે, બરાબર. છતાં એ કોઈ યોગ્ય નિર્ણય નહીં આવે તો અમે આના પછી ઉગ્ર આંદોલન કરશું, ભૂખ હડતાલ પર બેસવું પડે બેસશું, અહીંયાથી ચાલતા ગાંધીનગર જવું પડશે તો પણ જવા માટે તૈયાર છીએ.